અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી પસાર થતું ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફ્લાયઓવર પર તિરાડો પડી જવાની ઘટના બની હતી। રાજુલાના ચારનાળા નજીક ફ્લાયઓવર પર ઉદ્ઘાટન પહેલા જ મસમોટી તિરાડો પડતા નેશનલ હાઈવેની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થાય છે। અહીં રાજુલાના ચારનાળા નજીક ફ્લાયઓવર પર મસમોટી તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ફ્લાયઓવર પર તિરાડો પડતા અને રસ્તો બેસી જતા કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા। ફ્લાયઓવર બન્યોને માત્ર 1 વર્ષ જેવો સમય થયો છે અને સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છે, પરંતુ લોકાર્પણ પહેલા જ નેશનલ હાઈવેના માર્ગ પર તિરાડો તેમજ બ્રિજ પર મસમોટી તિરાડો અને ગાબડાઓ પડી ગયા છે અને હાઈવે પરના માર્ગો પર તિરાડો પડી જવાથી નેશનલ હાઈવે કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। અગાઉ પણ હાઈવેના હિંડોળા તથા મજાદર સહિત અનેક બ્રિજ પર ગાબડાઓ તથા તિરાડો પડી જવાની ઘટના બની ચૂકી છે, ત્યારે બ્રિજ પરનો રસ્તો બેસી જતા વાહનો ઉછળકૂદ થઈ રહ્યા છે, જેથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હવે ઉદ્ઘાટન પહેલા જ હાઈવે પર તિરાડો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતા। કરોડોના ખર્ચે બની રહેલ નેશનલ હાઈવે શું આવી જ નબળી કામગીરી થશે અને સહિત વિવિધ સવાલો ઉઠ્યા છે। ત્યારે હવે નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મોટી તિરાડો પડી ગઈ છે। છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાણા છે। આપ સ્થાનિક આગેવાન તરીકે શું કહેશો? મારું નામ પ્રતાપભાઈ વરુ, ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા। મારે એ કહેવાનું છે કે કાગવદરથી મહુવા સુધી પેકેજ 3માં જે હાલ ચારનાળા જે ફ્લાયઓવર આવેલ છે એમાં જે અત્યારે એમાં ક્રેક થઈ ગયેલો છે, ક્રેક થઈ ગયેલો છે, તિરાડો પડી ગઈ છે। અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે। એમાં હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પીટીસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોન્ક્રીટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જે પીટીસી ક્રેક થયેલ છે, જેથી આમાં હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા નંબરમાં કોન્ક્રીટ કે ક્યાંય પણ લેબમાં વપરાતું નથી। માટી લેબમાં જુદી વપરાય છે, લેબમાં જાય છે બીજી ને વાપરવામાં બીજી આવે છે, જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે। અને બીજું એ કે જે કાગવદરથી ઉના પેકેજ 4 છે એમાં ઘણા સમયથી જે કાગવદર પાસે આવેલો માઇનર બ્રિજ MMB અને સેલના પાસે આવેલા 2 બોક્સ કલવર્ટ જે 2020થી 25 સુધી 5 વર્ષ થયા છે, એનામાં આડા જે કાગવદર પાસે અને સેલના પાસે આડા માટીના પાળા કરેલ છે, જેથી કરીને નિર્દોષ માણસો મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે। તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય, પીટીસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય, ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી 2 એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીટીસી ક્રેક થયેલા છે એને કેમ કાઢી નાખવામાં આવતો નથી, કેમ એમાં કેમિકલ પૂરવામાં આવે છે। અને બીજું એવું કહેવાનું કે વિલેજ બસ સ્ટોપ, જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં, અમુક જગ્યાએ આપેલા છે। સ્ટ્રીટ લાઇટો પેકેજ 3માં પેકેજ 4માં ક્યારેક બંધ હોય, ક્યારેક ચાલુ હોય, કેમ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। શું આખરે માંગ શું છે તમારી? મારી એવી માંગ છે કે આ નેશનલ પેકેજ 3 પેકેજ 4માં તપાસ કરવામાં આવે, નેશનલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કાંઈ અત્યારે સેફટી છે, કોઈ સેફટી રાખવામાં આવતી નથી, તિરાડો અને જે કાંઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે।